અમરેલીના સિટી બસ સ્ટેન્ડમાં એક યુવક પોલીસ વર્દીમાં ફરીને લોકો સામે રોફ ઝાડી રહ્યો હોવાની બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી, જે ચોક્કસ બાતમીને આધારે પોલીસે બસ સ્ટેન્ડમાં તપાસ કરી હતી અને નકલી પોલીસકર્મી બનીને ફરતા યુવકની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે તાપી જિલ્લાના વ્યારા ગામનો ઉમેશ રાહુલ વસાવા પોલીસની વર્દી પહેરીને સીન સપાટા મારતો હતો. પોલીસે ગુજરાત પોલીસનો ડ્રેસ, કેપ, બેલ્ટ, શૂઝ સાથે ઉમેશ વસાવાની ધરપકડ કરી છે. વધુમાં આરોપી ઉમેશે નકલી પોલીસ બનીને અમરેલીમાં કોઈની સાથે છેતરપિંડી કરી છે કે નહીં તે અંગે પોલીસે વિધિવત તપાસ શરૂ કરી છે. BNS કલમ 205 મુજબ એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા તેના પહેરેલા યુનિફોર્મ, કેપ, બેલ્ટ જે આર્ટિકલ્સ પોલીસના હતા જે કબજે કરેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. આ બાબતે કોઈની સાથે પોલીસ યુનિફોર્મનો ઉપયોગ કરીને કોઈ છેતરપિંડી કે વિશ્વાસઘાત કરેલ છે તો તેની પણ તપાસ ચાલી રહી છે અને અમારા તરફથી પણ તમામને વિનંતી છે કે કદાચ કોઈની સાથે આ વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારનું છેતરપિંડી આચરવામાં આવેલી હોય તો અમારું ધ્યાન દોરશું. પોલીસ કર્મચારીની જેમ ફરતો હતો કે કોઈ અધિકારીની જેમ કોઈ ખાસ કોઈ માહિતી મળી રહી છે? હાલમાં પોલીસ કર્મચારીની જેમ એને પોલીસ યુનિફોર્મ, પોલીસ કેપ, પોલીસ બેલ્ટ કે જે પોલીસ કર્મચારી પહેરતા હોય અને એ પ્રમાણે નેમપ્લેટ ભરાવીને ફરતા હતા.